નમસ્કાર મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ એક સહેજ જુદા પ્રકારનો પર્યાવરણનો વિષય છે. એ છે ઇકોસિસ્ટમ્સ અથવા નિવસન તંત્ર અથવા પરિસર તંત્ર. અને આ વિષય પર વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે મયુર રાઠોડ. મયુરભાઈ, સ્વાગત છે રેડિયો એલ્જમમાં તમારું. જી સાહેબ. મયુરભાઈ, સાદી ભાષામાં સમજાવવું હોય તો ઇકોસિસ્ટમ અથવા નિવસન તંત્ર એટલે કેવી રીતે સમજાવી શકાય? સૌથી પહેલાં તો હું રેડિયો એલજેનો આભારી છું કે આપે મને આમંત્રણ આપ્યું અને આ વિષય પર બોલવાની આપ જે મને તક આપી રહ્યા છો તેના માટે ખૂબ ખૂબ આભાર. પહેલાં આભારથી શરૂ કરું છું. અને આપનો જે પ્રશ્ન છે કે નિવસન તંત્ર એટલે શું અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સૌથી પહેલું તો નિવસન તંત્ર અથવા તો પરિસર તંત્ર કોને કહી શકાય? તો પરિસર તંત્ર એટલે કે આપણી આસપાસમાં જે કંઈ રહ્યું છે એવી કઈ બાબતો છે કે જેને કારણેથી આપણે એને પહેલું તો એને છૂટું પાડવું પડે કે ભાઈ આ પરિસર તંત્ર કે પેલું પરિસર તંત્ર. તો હવે કયા પરિસર તંત્ર હોઈ શકે? પહેલું તો પરિસર તંત્ર એટલે શું? બરાબર. એટલે કે જેની અંદર જૈવિક અને અજૈવિક બંને એકબીજા સાથે જોડાયા હોય અને એ જે તે જગ્યા કે એટલો જે વિસ્તાર કે એનું સંચાલન થતું હોય એટલે કે એ ટકી શકતું હોય ફોર ધ લોંગર ડ્યુરેશન, જેને સસ્ટેનેબિલિટી કહીએ અથવા તો ટકી શકે અને એમાં કોઈ જ પ્રકારનું તકલીફ વગર એ પોતે બંને રીતે એટલે કે જૈવિક અજૈવિક એટલે કે એબાયોટિક અને બાયોટિક આ બંને બાબતો એટલે કે બંને ઘટકો છે એ બંને ઘટકો એકબીજા સાથે રહી અને આખું જે તંત્ર બનાવે કે જે તંત્રનું નિર્માણ થાય એને આપણે પરિસર તંત્ર કહીએ છીએ એટલે કે નિવસન તંત્ર કહીએ છીએ. બીજી ભાષામાં એને ઇકોસિસ્ટમ કહીએ છીએ. એટલે કે ઇકોસિસ્ટમની અંદર બાયોટિક અને એબાયોટિક અને બાયોટિક આ બંને સાથે જોડાયેલા હોય અને બંનેને એકબીજાની જરૂર હોય. બરાબર છે. તો જ એ આખી રચના બને, એકબીજા પર ડિપેન્ડન્ટ હોય, બંને એકબીજા સાથે ઇન્ટરડિપેન્ડન્સ હોય અને એમાં આગળ વધતા હોય. જી. બરાબર છે. હવે તો કે પરિસ્થિતિ પ્રમાણે અને વિસ્તાર પ્રમાણે પરિસર તંત્રો બદલાતા રહેતા હોય. તો આપણા ગુજરાતના જે પરિસર તંત્રો છે એની વાત કરીએ તો એ કયા છે? બહુ સુંદર સવાલ છે. ગુજરાતમાં ઘણા બધા લોકોને આ વિશે અજાણ છે ને તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે ગુજરાતમાં પરિસર તંત્ર કયા છે. તો આપણે ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ. બરાબર છે. તો આપણે ગુજરાતને આખા બ્રોડર વ્યૂની અંદર જોઈએ તો ગુજરાતની ઉત્તરથી લઈ અને ઉત્તરથી પૂર્વ દિશા અને પૂર્વથી દક્ષિણ દિશા, તો આપણે જે પૂર્વ કાંઠો જે છે ત્યાં બધા પહાડો છે એટલે આખા પહાડી વિસ્તાર છે અને ત્યાં જંગલ છે. તો એમાં પણ ઉત્તરથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધીનું જે જંગલ છે પૂર્વ પટ્ટીનું આખું એટલે ઉત્તર અને પૂર્વ પટ્ટી એટલે કે જેને નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ આ જે આખો વિસ્તાર છે. એટલે આપણે ભૌગોલિક રીતે વાત કરીએ તો આપણે સાબરકાંઠાથી શરૂ કરીને બનાસકાંઠાથી શરૂ કચ્છથી શરૂ થાય. આમ તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, હવે તો અરવલ્લી, પછી પંચમહાલ, એ પછી વલસાડ, તાપી ને બધા જે વિસ્તારો છે એટલે કે આખો જે પૂર્વ પટ્ટી છે ડાંગ સુધી એટલે આખી જે પૂર્વ પટ્ટી છે ત્યાં પહાડી વિસ્તારો છે. એટલે આપણી પાસે પહાડોનું આખું એક નિવસન તંત્ર છે. એનાથી નીચે તમે આવો એટલે કે ઉત્તર દિશા અને ઉત્તરથી પશ્ચિમ દિશાએ એટલે કે આપણી પાસે રણ પ્રદેશ છે. એટલે આપણી પાસે પહાડી વિસ્તાર છે, રણ પ્રદેશ છે. એ પછી તમે અંદરના ભાગમાં થોડાક અંદર આવો તો વેટલેન્ડ્સ છે. આપણી પાસે બહુ મોટા તળાવો છે અને તમને જાણીને આનંદ થશે કે ગુજરાતની અંદર આખા ભારતના સૌથી વધારે કદાચ તળાવો ગુજરાતમાં છે. અને આપણી પાસે રામસર સાઇટ પણ એટલી છે કે રામસર સાઇટ એટલે કે જેને વિશ્વની અંદર વિશ્વ ધરોહરની એટલે કે પેલામાં નથી લીધું પણ જેને એક ખાસ પ્રકારનું પ્રોટેક્શન એટલે કે એને સંરક્ષણ મળેલું કે જ્યાં ઋતુ પ્રવાસી પક્ષીઓ આવીને રહેતા હોય. બરાબર. અને એ એવું વૈવિધ્ય કદાચ ગુજરાત એક માત્ર ભોગવી રહ્યું છે આ વિષયમાં. એટલે કે આપણી પાસે તળાવો છે એટલે કે જલપ્લાવિત પ્રદેશો છે કે એટલા તળાવ નહીં, તળાવ સિવાય પણ જેટલા વિસ્તારો છે, કળણવાળો વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ રહે છે 6-8 મહિના સુધી પાણી ભરાઈ રહેતું અને ત્યાં પક્ષીઓનું આવાસ પણ હોય એટલે એવા પણ સ્થળો છે. આપણી પાસે ઘાસિયા મેદાનો પણ છે એટલે કે જે ગ્રાસલેન્ડ છે, બન્નીનું ગ્રાસલેન્ડ કચ્છની અંદર સૌથી સારું છે. અને કચ્છ તો
બહુ ભૌગોલિક રીતે પણ અદ્ભુત છે કે ત્યાં પર્વતો પણ છે, રણ પણ છે, દરિયાની નજીકનો આખો વિસ્તાર છે એટલે દરિયાઈ ઇકોસિસ્ટમ પણ છે, ત્યાં તળાવો પણ છે એટલે કે છારી ઢંઢનો તો વિસ્તાર બહુ ઉમદા છે. એટલે કચ્છ પોતે જ એક વૈવિધ્યવાળો પ્રદેશ છે. એ પછી આપણે થોડા અંદરની બાજુ આવીએ તો ધરોઈ ડેમનો જે વિસ્તાર છે કે દર વર્ષે આપણે ત્યાં પક્ષી ગણતરી પણ કરીએ છીએ. નળ સરોવર જેવા વિસ્તાર છે જલપ્લાવિત કે જ્યાં પણ પક્ષી ગણતરી થાય છે. તો એવા જે વિસ્તારો છે એ પણ આપણી પાસે છે. પછી સૌરાષ્ટ્રનો આખો જે એરિયા લઈએ તો સૌરાષ્ટ્રની અંદર આપણને કાંટાળા જંગલો પણ છે આપણી પાસે, પાંખા જંગલો પણ છે. કચ્છની અંદર તમને ગીચ જંગલ મળે, પાંખાળા જંગલ મળે, ઘાસિયા મેદાનો મળે, પર્વતીય વિસ્તાર મળે, રણ મળે, દરિયા કિનારો મળે, વેટલેન્ડ એટલે કે જલપ્લાવિત પ્રદેશ. આવું બધું જ તમને માત્ર કચ્છમાં મળે છે. એવું જ ગુજરાતના આ બધા પ્રદેશોમાં પણ છે. આ બધા એટલે કે સૌરાષ્ટ્રનો આખો જે છે એટલે આપણે તમને ખબર સૌરાષ્ટ્ર પેનિન્સ્યુલા કહે છે. પેનિન્સ્યુલા એટલે કે એવો વિસ્તાર કે જેની ત્રણેય બાજુ પાણી છે અને એવો ઘેરાયેલો પ્રદેશ છે. એટલે આપણી પાસે ગુજરાત તો આખા ભારતની અંદર જાણીતું છે કે આપણી પાસે 1600 કિલોમીટરથી વધારે આપણો પોતાનો દરિયા કિનારો છે. એટલે આપણી પાસે દરિયા કિનારામાં પણ એનું પોતાનું પણ એક આખી ઇકોસિસ્ટમ છે, એના પણ છે. અને એટલા માટે આપણે ત્યાં મરીન નેશનલ પાર્ક છે. ભારતના જે મરીન નેશનલ પાર્કમાં સૌથી પહેલો કદાચ મરીન નેશનલ પાર્ક આપણો ગુજરાત અને સારી રીતે મેનેજ થઈ રહ્યો છે. એટલે આપણી પાસે મરીન નેશનલ પાર્ક પણ છે. એથી અંદરના ભાગમાં તમે આવો એટલે ગુજરાતમાં તો આપણને ગીરનું જંગલ, બરડોઆ કે જ્યાં ઔષધીય પણ વધારે છે એટલે ઔષધો તમને વધારે સારા પ્રમાણમાં મળી શકે એવા વિસ્તાર પણ છે. અગત્યની વસ્તુ છે કે ત્યાં પર્વતીય વિસ્તાર પણ છે એટલે તમને પર્વત પણ મળે છે, પાંખાવાળા જંગલ પણ છે. એમાં જંગલોમાં પણ પાછા અલગ અલગ પ્રકાર છે કે જેની અંદર પાંખા જંગલ, ભેજવાળા જંગલો, પાનખરવાળા જંગલો, કાંટાળા જંગલો, આવી ક્લાસિફિકેશન કરેલું છે. બરાબર. ભવિષ્યમાં ક્યારેક એના વિશે પણ વાત કરશું. અત્યારે હાલમાં આપણે નિવસન તંત્રની વાત કરી. પછી એનાથી તમે થોડાક નીચે આવો તો આપણી પાસે ટાપુનો પણ પ્રદેશ છે એટલે એની પણ એક આખી એક અલગ ઇકોસિસ્ટમ છે. પછી તમે થોડાક સૌરાષ્ટ્રથી ઉપરની તરફ એટલે કે મધ્ય ગુજરાતમાં આવો તો મધ્ય ગુજરાતની અંદર પણ થોડોક રેતાળવાળો પ્રદેશ છે, ત્યાં પણ સૂકા જંગલો છે. એનાથી તમે સાબરકાંઠાથી હવે શરૂ કરીએ તો સાબરકાંઠાથી તમે જેમ જેમ સાઉથવર્ડ જાઓ એમ જંગલોનો પ્રકાર બદલાતા જાય અને ભેજનું પ્રમાણ વધતું જાય. તો તમે ડાંગના જંગલો સુધી પહોંચો ત્યારે તમને ભેજવાળા જંગલો મળે. તો એવી રીતની તમે આખી જે ઇકોસિસ્ટમ કહીએ તો ગુજરાતની અંદર આવી અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો છે. એમાંય તમને ખુલ્લા મેદાનો પણ છે, રણ પ્રદેશ પણ છે. એટલે ખાલી આપણી પાસે બરફ નથી, બાકી બરફ સિવાય એટલે કે હિમાલય સિવાય લગભગ ગુજરાતમાં બધું જ છે. એટલે ગુજરાતની જૈવિક વિવિધતા એને કારણે પણ વધારે છે કેમ કે જેટલા ઇકોસિસ્ટમ એટલે જેટલા નિવસન તંત્ર એટલી જ જૈવિક વિવિધતા. હવે વિચારો કે ખાલી બરફ સિવાયનો જે ભાગ આપણા જો ગુજરાતમાં હોય તો વિચારો કે આપણી ગુજરાતની વૈવિધ્ય કેટલું. એટલા માટે આપણે ગુજરાતની અંદર લગભગ અત્યારે છેલ્લા આંકડા પ્રમાણે મને ખ્યાલ છે અત્યારે 450 થી ઉપર પક્ષીઓની જાતો છે. બરાબર છે. સરીસૃપોની એટલી જાતો છે, વનસ્પતિની એટલી જાતો છે, કીટકોની પણ એટલી જાતો છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે દરેક નિવસન તંત્ર સાથે જોડાયેલા જે કંઈ જીવો છે અને ગુજરાતમાં એનું રક્ષણ મળે છે. સૌથી સારી બાબત છે. ગુજરાત એકમાત્ર એવું છે કે જ્યાં તમને દીપડા પણ મળશે અને વાઘ પણ સિંહ પણ મળશે. અને હવે વાઘ માટે તો એક નવો એરિયા બની રહ્યો છે. એટલે ગુજરાત એ 3 big cats કહી શકાય. એટલે કે મોટી બિલાડીઓ, એવી 3 બિલાડીઓ ગુજરાતની અંદર, મોટી બિલાડી, નાની બિલાડી ને મોટી બિલાડી, અને નાની બિલાડીઓના પણ પ્રકારો ગુજરાતમાં છે. એટલે ગુજરાત વાઇલ્ડલાઇફની રીતે એટલે કે વન્યજીવોની રીતે પણ એટલું જ સારું છે, વનસ્પતિની રીતે પણ એટલું જ સારું છે. અને આપણી પાસે આટલા સરસ મજાના અલગ અલગ સ્થળો પણ છે એટલે કે ઇકોસિસ્ટમ છે. બરાબર છે. મિત્રો, આપણે મયુરભાઈ સાથે વાત કરી રહ્યા છે ગુજરાતની ઇકોસિસ્ટમ્સ પર. હવે મયુરભાઈ, એક એન્વાયરમેન્ટલિસ્ટ તરીકે તમે આ જે ઇકોસિસ્ટમ્સ છે એ કેટલી મહત્વની છે એવું કોઈ પૂછે તમને તો એનો જવાબ શું આપો?
આપનો સવાલ બહુ મજાનો છે કે જરૂર, તો હું પહેલો પ્રશ્ન એમ પૂછું કે ઘરમાં દાદા દાદીની જરૂર છે, ઘરમાં કાકા કાકીની જરૂર છે. જેમ આપણે આપણી સોશિયલ સિસ્ટમ ઘરની જોઈએ છે, આપણો સમાજ જોઈએ છે, એવી રીતે દરેક ઇકોસિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે. તમે એને છૂટી પાડી જ નથી શકતા કે આ જરૂરી છે કે આ જરૂરી નથી, કેમ કે કુદરતે બનાવેલી છે અને કુદરતી વ્યવસ્થા છે. અને કુદરતનું એ જે વ્યવસ્થાપન છે એ કુદરતે એટલું અદ્ભુત રીતે બનાવ્યું છે અને ગુજરાત એની અંદર મોખરે છે, હું કહી શકું. અને આનું જે મહત્વનો મુદ્દો જે સમજવાનો એ છે કે જો પાણી હશે, જલપ્લાવિત પ્રદેશો વધારે હશે તો ભૂગર્ભ જળ વધારે રહેશે. જેટલું ભૂગર્ભ જળ વધારે છે એટલું ખેતી વિષયક તમને પાણી મળી શકશે. બીજું કે જેટલા આપણો દરિયાઈ વિસ્તાર વધારે છે તો દરિયાઈ વિસ્તારને કારણે તમારો વેપાર અને રોજગાર માટેનું છે. અને આપણા ખબર છે કે ગુજરાતીઓ ખૂબ વેપાર કર્યો છે અને વેપારી પ્રજા તરીકે જે વિશ્વમાં નામના આવી એ ગુજરાતના દરિયાકાંઠાને કારણે. એટલો વિશાળ દરિયા અને આપણા પોતાના ટાપુઓ હતા. બીજું કે આપણે ત્યાં હડપ્પન સંસ્કૃતિ, લોથલ જે છે એ ગુજરાતમાં જ છે. અને એ એટલા માટે છે કારણ કે ગુજરાતની અંદર આ ઇકોસિસ્ટમ્સ બધી જળવાયેલી છે. એને કારણે થઈ અને વાતાવરણ પણ એટલું શુદ્ધ મળી રહે છે. આપણે ત્યાં એટલી ઝડપથી ક્લાઇમેટિક કન્ડિશનની અસર નથી થતી કારણ કે આ દરેક ઇકોસિસ્ટમ એકબીજાની સાથે બફર તરીકે અથવા તો જેને કે ટેકો કરતી હોય, શોક એબ્ઝોર્બર્સ હોય, એ શોક એબ્ઝોર્બર તરીકે પણ કામ કરે છે. અને એને કારણે થઈને ગુજરાતના ક્લાઇમેટમાં કહેવાતી એટલી ઝડપથી જે અસર થતી હોય એ અસરનું પ્રમાણ નથી જોવા મળ્યું કારણ કે આ બધી ઇકોસિસ્ટમ એકબીજાને ખૂબ સપોર્ટ કરતી હોય છે. બરાબર છે. એટલે એકચ્યુઅલી જરૂરી કરતાં વધારે સાચો શબ્દ હતો મહત્વની છે. એટલે એન્વાયરમેન્ટ માટે આ જે ઇકોસિસ્ટમ છે કેટલી મહત્વની છે. અને આમ તો કુદરતમાં કશું જ પેલું નથી હોતું કે જેનો કોઈ ઉપયોગ ના હોય અથવા જેનો ઉપયોગ એ તો માણસનો સબ્જેક્ટ છે, પણ જેનું કોઈ મહત્વ ના હોય એવું કશું એમણે બનાવ્યું જ નથી. કુદરતમાં કશું જ નહીં. તમે કીડી લઈ લો, ઇવન આપણે એમ કે ઉદય, હું તમને વાત કરું, બહુ રસપ્રદ વાત છે કે આપણે ઉદયને ખરાબ માનીએ છીએ કે ઉદય ના જોઈએ, આપણે આ ઉંદરો ના જોઈએ. પણ સાહેબ સૌથી અગત્યની વસ્તુ એટલે જીવ જો કહી શકાય તો એ ઉદય છે. ઉદય કઈ રીતે કુદરતમાં મહત્વનું છે એ પણ આપણે સમજીએ કે જંગલની અંદર પાંદડા ખરી જાય, ડાળીઓ પડી જાય કે કંઈ પણ મરેલું પ્રાણી છે, એના હાડકાં છે, તો એને ડીકમ્પોઝ કરવાનું, વિઘટનની જે પ્રક્રિયા છે એ ઉદય માત્ર કરે છે. જો લાકડું એમને એમ પડ્યું રહે અને એના ઉપર ખાલી આપણે એને વેધર ઇફેક્ટ કહીએ કે હવામાનની અસર, પણ જો ઉદય ના હોય તો વર્ષો સુધી એમનું એમ પડ્યું રહે. એટલે કે જમીનની અંદર એના મૂળભૂત ઘટકોને પાછા લાવવા માટે કે જે સરળ એટલે કે એને જટિલમાંથી સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાની જેનામાં ક્ષમતા છે એ માત્ર ને માત્ર કહી શકાય કે ઉદય એના જેવા જીવોમાં છે. બરાબર. કે એટલા નાના જીવો પણ કુદરત માટે ખૂબ સુંદર કામ કરે છે. એટલે જંગલ માટે જો ઉદય ના હોય તો એમ સમજવાનું કે આ જંગલની અંદર રસ કે કસ નથી. બરાબર. કારણ કે કસ, જમીનમાં કસ ઉતારવાનું જે કામ છે એ ઉદય કરે છે. બરાબર છે. એટલે માટે ઉદય. અને ઉંદરોની આપણે વાત કરીએ કે ઉંદર નથી, પણ આ જ ઉંદરો જ્યારે દર કરે છે કે નોળિયા જેવા કે જેના રોડેન્ટ્સ કહીએ એ દર કરે છે, તો જે વરસાદનું પાણી છે એ વરસાદનું પાણીને ઉતારવા માટે જે ફર્સ્ટ લેયર છે એના માટે આ ખૂબ જરૂરી છે. એટલે રોડેન્ટ્સ પોતે પણ એટલા જ જરૂરી છે. બરાબર છે. હવે એક સવાલ એવો થાય કે આટલું મહત્વનું આ હોય, ઇકોસિસ્ટમ્સ મહત્વની હોય, તો એનું સંવર્ધન પણ થવું જોઈએ. હવે આ સંવર્ધનના પ્રયાસો સરકાર દ્વારા અને NGOs દ્વારા અથવા ઇન્ડિવિજ્યુઅલ્સ દ્વારા કેવા થઈ રહ્યા છે? એના માટે બહુ સારી વાત છે, પણ એની સાથે એક બીજી વાત પણ જોડી લઉં, ઇમ્પોર્ટન્ટ જીવોની માટે કે સરકાર કેમ ફોકસ કરી રહી છે. અને આપણા ગવર્નર સાહેબ એટલે કે રાજ્યપાલ સાહેબ પણ સજીવ ખેતીની વાત કરી. હવે હું એક બહુ મજાની વસ્તુ સમજવાની, કેમ સજીવ ખેતી? નરેન્દ્ર મોદી સાહેબ પણ સજીવ ખેતી માટે એ કે છે યુરિયા હવે ઓછું વાપરો અને સજીવ ખેતી તરફ લઈ જાય. પણ શા માટે?
એની મૂળભૂત વાત એટલી છે કે આપણે સજીવ ખેતીની વાત કરીએ છીએ, પ્રોડક્શન એટલે કે આપણું ઉત્પાદન તો વધે, પણ મૂળભૂત રીતે સાહેબ એમાં મધમાખી મરી જાય છે. બીજા જે જીવો પેસ્ટિસાઇડ કે આપણે જે કરીએ છીએ એને કારણે મધમાખી મરી જાય. હવે મધમાખીનું મુખ્ય કામ જે છે એ પરાગનયનનું છે, એટલે કે પોલિનેશનનું છે. જો પૃથ્વી પરથી મધમાખીને ખતમ કરી નાખો ને તો થોડા વર્ષો પછી માનવજાતને પણ મરવાનો વારો આવે. અને જેની વિશ્વ અત્યારે નોંધ લઈ રહ્યું છે, ફૂડ સિક્યુરિટીની આપણે જે વાત કરીએ છીએ કે ફૂડ પ્રોડક્શનની જે વાત કરીએ છીએ કે હ્યુમન સર્વાઈવલની જે વાત છે, તો હ્યુમન સર્વાઈવલ માટે સૌથી અગત્યનું જો કોઈ જીવ હોય, ફ્રૂટ એટલે કે અનાજ ઉત્પાદન માટે કે ફળાઉ રોપા કે એના માટેનું વનસ્પતિના ફલનીકરણ માટે મધમાખી અને બીજા જે એને લગતી જે માખીઓ છે ખૂબ જરૂરી છે. હવે જો તમે રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરો છો તો આ મધમાખી અને કીટકો બધા મૃત્યુ પામે છે. એટલે કેટલાક કીટકો એવા પણ છે કે જેનું મુખ્ય કામ એ નાના બીજા જીવોને ખાવાનું છે. એક નાનકડું જીવડું છે જેનું નામ છે, આપણે એને લેડીબગ કહીએ છીએ. તમે આ લાલ કલરનું જીવડું ઉપર કાળા કાળા ટપકા હોય, હવે લેડીબગ નું મુખ્ય કામ એફિડ્સ એટલે જેને ચૂસિયા કહીએ છીએ એ ચૂસિયા ઉપર નિર્ભર કરે છે. એટલે કુદરતની અંદર કુદરતના જેવા જે ક્રમ છે, એટલે કે એ કીટકો જે છે કીટકો બીજા કીટકોને જ ખાય છે. અને એને કારણે થઈને ખૂબ સરસ, એટલે આપણે જે સજીવ ખેતી જે કહીએ છીએ એ સજીવ ખેતી માટે સરકાર તો પોતાનો અભિગમ ધરાવે છે, પણ ઘણી બધી સંસ્થાઓ આના ઉપર કામ કરી રહે છે. અને હવે એવું પણ છે કે આપણે જે ગૌ સેવાની જે આપણે વાત કરીએ છીએ, કેમ ગૌ સેવા અને ગાય માટેનું જ આપણે ગાયને એટલા માટે ઉછેરવાની વાત છે કે ગાયના છાણમાંથી આપણને જે બેક્ટેરિયા મળે છે કે એની અંદર જે ક્ષમતા છે જે મિનરલ્સની કે ની, એ બીજા પ્રાણીઓ કરતાં ગાયની અંદર વિશેષ છે. બરાબર. અને એટલા માટે જ આપણે ગાયને માતા તરીકે કહીએ છીએ કે એના છાણની અંદરથી જે કંઈ સારું ફળદ્રુપતા કે જે છે ફળદ્રુપતા એમાં રહેલી છે, એટલે કે બનાવવાની જમીનને ફળદ્રુપ બનાવવાની ક્ષમતા એ ગાયના છાણમાં છે. એટલે એમાંથી જે જીવામૃત બનાવવાની આખી પદ્ધતિ છે અને એ જીવામૃત સજીવ ખેતીમાં ખૂબ ઉપયોગી છે. એટલે જીવામૃત તમે બનાવી રહ્યા છો તો એ બનાવવાની ટેકનિક પણ હવે ટેકનિક તો વર્ષો પહેલા હતી જ, પણ એને ફરી પાછી આપણે રિવાઇવ કરી રહ્યા છો. તો ઘણી બધી NGO, ઘણા બધી સંસ્થાઓ, ઘણા બધા લોકો વ્યક્તિગત રીતે ગ્રુપની અંદર પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. એમાંય ઘણા મિત્રો તો આપણી જે જૂની એટલે કે ખતમ થતી નાશ પામતી વનસ્પતિના બીજનું સંગ્રહ કરી રહ્યા છે. એ લોકો સીડ બેંક બનાવે છે અને સીડ બેંક બનાવીને આપણી વનસ્પતિને પાછી લાવે, એટલે કે આપણી ગુજરાતની મૂળભૂત વનસ્પતિ છે એ વનસ્પતિને પાછી લાવવાના પ્રયત્નો ચાલે છે. અને અત્યારે ઘણી બધી સંસ્થાઓ ખૂબ સુંદર એટલે બીજ બેંક આપણી પાસે છે, સજીવ ખેતી વિશેની પણ વાત થઈ રહી છે, ગૌ સંવર્ધનની વાતો સરસ ચાલી રહી, કામ થઈ રહ્યા છે. અને એનાથી ગોબર ગેસની એનું તો છે, ફ્યુલની એની જે વાત છે તો આખી અલગ છે. અને સૌથી સારું છે કે એ સજીવ ખેતીને કારણે ઘાસચારો અને હ્યુમન હેલ્થ, આફ્ટર ઓલ બધાની અંદર માણસના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. માણસ સ્વાર્થી છે. આ બધું કરવાનો મુખ્ય હેતુ કે મારે જીવવું છે, એટલે મારે જીવવું છે તો પછી ખબર પડે કે ના હું જીવીશ તો બાકીનું બધું પણ સારું જીવશે. એટલે કે મારી સાથેની જે આપણે ઇકોસિસ્ટમની વાત કરી, એટલે હ્યુમન તો સેન્ટરમાં છે જ, કેમ કે હ્યુમન દ્વારા જ બધા ડિસ્ટર્બન્સીસ કુદરતમાં થયા છે. તો જો હવે એ સાચા સમયે આપણે જો પાછા વળી જઈએ, સાચા સમય એટલે કે આ બધું ખતમ થઈ જાય, જીવો બધા ખતમ થાય એ પહેલા એવા જીવો કે જે મદદ કરે છે ફલનીકરણની પ્રક્રિયામાં અને આપણે ખેતી વિશે કે આપણા પ્રોડક્શનમાં, ફૂડ પ્રોડક્શનમાં, એ ખૂબ જરૂરી છે. અને ઘણી બધી સંસ્થાઓ ખૂબ સુંદર કામ કરે, ઘણા મિત્રો પણ જે કામ કરી રહ્યા છે એ અદ્ભુત છે. બરાબર છે. મિત્રો, આપણે મયુર રાઠોડ સાથે વાત કરી રહ્યા છીએ રેડિયો LG પર. મયુરભાઈ, એક સવાલ એવો થાય કે આ નિવસન તમે આજે ઘણા બધા નામો દીધા અને ઘણી બધી એમાં પ્રવૃત્તિ NGOs પણ કરી રહી છે. હવે સંયુક્ત રીતે એક આખું નિવસન તંત્ર માનવ સર્જિત હોઈ શકે? હોઈ શકે.
આખું નિવેશન તંત્ર આપણે ત્યાં એટલે જે કુદરતી જે રીતે બને છે તો એમાં માણસ પોતાનું પેલી રીતે પોતાની બુદ્ધિ વાપરીને અથવા પોતાની જે આવડત છે, સમજણ છે, એને કેળવીને પોતાની રીતે બનાવી શકે ખરું? બનાવી શકે. એના માટેના અત્યારે પ્રયોગો ચાલે છે. આપણે એના માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને બાયોટેકનોલોજીથી ઘણી બધી એવી વનસ્પતિ છે કે જે ખતમ થઈ રહી છે. એટલે કે હવે આખા ગુજરાતમાં 5 કે 6 છોડ રહ્યા હોય કે 1 કે 2 છોડ રહ્યા હોય તો એ વનસ્પતિની અંદરથી અને કેમ કે એને જે બીજ બનવાની પ્રક્રિયા છે એમાંથી ક્યારે ઉગે તો ટિશ્યુ કલ્ચરની એક સરસ ટેકનિક છે. તો એનાથી આપણે એનું પ્રોડક્શન કરી રહ્યા છે અને વન વિભાગ ખૂબ આને માટે સજાગ છે. ગુજરાત સરકાર સજાગ છે. વન વિભાગ તો એવી વનસ્પતિનું અને આપણે ત્યાં તો ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ છે અને ગુજરાતની પોતાની એક આખી વ્યવસ્થા છે કે જેની અંદર ગુજરાતની એવી વનસ્પતિ જે જંગલની વનસ્પતિ છે કે જે હવે નાશપ્રાય થવાની છે તો એના એટલે ફરીથી પોતે એ છોડ આવે અને છોડનું બીજ મળી શકે, વાવેતર થઈ શકે અને ગુજરાત સરકાર એનું વાવેતર પણ કરી રહી છે. અને બહુ સારી બાબત છે કે ગુજરાત એ બાબતે અગ્રેસર છે હું કહી શકું. વન વિભાગ પણ એનાથી પૂરતો થઈ શકે પ્રયત્ન કરી રહ્યો છે અને સારી બાબત એ છે કે ગુજરાત સરકાર એક સરસ ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે કે ગુજરાતની નાશ પામતી કઈ વનસ્પતિઓ છે અને એના સંવર્ધન માટે શું થઈ શકે. એટલે આપે જે વાત કરી કે ઇકોસિસ્ટમ, તો ઇકોસિસ્ટમમાં પણ પહેલું કમ્પોનન્ટ છે વનસ્પતિ પણ છે કે અને બીજી વસ્તુ છે કે એવા ઇકોસિસ્ટમ એવા નિવસન તંત્ર કે જે ખરાબ થઈ રહ્યા છે તો એ ખરાબ થઈ રહ્યા છે તો એવું શું કરી શકાય કે જેને કારણે થઈને એને પાછા બચાવી શકાય અથવા તો કેમ કે પ્રદૂષણને કારણે કેમ કે એક બાજુ તમારે વિકાસ પણ જોઈએ છે, તમારે ઉદ્યોગો પણ જોઈએ છે. તો ઉદ્યોગો અને વિકાસ તમારે જોઈતો તો એની સામેની બાજુ તમે એનું એટલે કે નિવસન તંત્ર ઉપર એની અસર થવાની છે, એના પર પ્રેશર પડવાનું છે. ગુજરાતનું ગીરનું જંગલ અને ગીરની આજુબાજુનું જે જંગલ છે એ ઓછું થઈ રહ્યું છે માનીએ છે તો એની સામે ગુજરાતની પોતાની પણ એક નીડ છે. એટલે જ્યારે વિન વિન સિચ્યુએશન બંને બાજુની જ્યારે વાત થાય ત્યારે માણસે ઇન્ટરવીન થવું જ પડે એ રીતે કે જેને સસ્ટેનેબિલિટી કે ટકાઉ બંને બાબતો માટે એટલે કે વન્યજીવો પણ બચવા જોઈએ, એના સંવર્ધન માટેનું કામ. વન્યજીવ એટલે ભારતની એક બહુ સરસ ડેફિનેશન છે કે વન્યજીવ કહેવું કોને, તો ભારત સરકાર એક બહુ સુંદર ડેફિનેશન એટલે કે એનું વ્યાખ્યા આપી છે કે ભારતની ધરતી ઉપર જેટલી પણ વનસ્પતિ અને જેટલા પણ જીવો છે એ વન્યજીવ છે. એટલે વાઇલ્ડ લાઈફની ડેફિનેશનમાં એ આવી જાય છે અને એને પાછું પ્રોટેક્શન આપ્યું છે અલગ અલગ કાયદાઓની રીતે કે ઝાડ કાપો તો એનો અલગ ગુનો દાખલ થાય. એટલે કહેવાનો મતલબ કે માણસ ઇન્ટરવીન થઈ અને એ પોતાની રીતે ગુજરાતના પરિપ્રેક્ષમાં જોઈએ તો આપણે ખૂબ સુંદર કામ કરી રહ્યા છીએ. બીજું બાબત એ છે કે કેટલુંક બગડી પણ રહ્યું છે તો એ બગડી ગયું છે એને સુધારવા માટે કટિબદ્ધ થવાની પણ એટલી જ જરૂર છે. બરાબર છે. મારું બી એક સવાલ એવો થાય કે સામાન્ય માણસ જે છે, ધારો કે જંગલમાં ક્યાંક શિબિર માટે ગયો છે અથવા કોઈક સ્પોટ પર ગયો છે, ફાર્મ હાઉસ પર ગયો છે અથવા કોઈક અભયારણ્યમાં ગયો છે, એટલે એણે એ ધ્યાન રાખવાનું છે કે મારું જે વર્તન છે એ બિલકુલ જવાબદાર હોવું જોઈએ. તમને લાગે છે કે આમાં આપણે દરેક જણાએ થોડાક વધારે સજાગ થઈને વર્તવાની જરૂર છે એવું તમને લાગે છે? જયેશભાઈ, મારો બહુ સીધી જ વાત છે. તમારો પ્રશ્ન આવો આવશે એવી મને બાબત હતી જ. મારો એક નાનકડો પ્રશ્ન છે, શું તમે તમારા ઘરમાં બૂમો પાડો છો? શું તમે તમારા ઘરની અંદર ગંદકી રાખો છો? ફટાકડા ફોડો છો? ઘરની અંદર? અંદર ઘરની અંદર કરો છો એવું? ઘરમાં બહારનો કચરો લઈને ઘરમાં નાખો છો? તમારા ઘરનો કચરો કેમ તમારા ઘર ચોખ્ખું જોઈએ છે? કેમ તમારા ઘરમાં એસી જોઈએ છે? કેમ તમારા ઘરમાં પંખા જોઈએ, લાઇટો જોઈએ છે? કેમ કે તમારી વ્યવસ્થા છે. તો ગુજરાત મારું છે કે આ દેશ મારો છે, આ પૃથ્વી મારી છે, એ મારાપણું જ્યારે આવશે ત્યારે બધું ચોખ્ખું થશે. અને એ કેળવવાની જરૂર છે કે હું જ્યાં જઉં, જે કુદરતી સ્થળ જે મને ગમે છે. આપણને આપણી મમ્મી ગમતી હોય તો મમ્મીને ક્યારે બચકું ભર્યું કે મમ્મીને કીધું કે તું આવી છે? તમે તમારા પોતાના ને ક્યારે તમે માર્યા?
બેઠા છે શાંતિથી. તમે જેને લાફો માર્યો કે તમે એને કંઈ કશું કર્યું, નુકસાન કર્યું નથી કરતા. તો એવી જ રીતે, અને એ બધા તમને ગમે છે, તમારા જે મનગમતા છે, તમે એને જો વહાલ કરતા હો તો કુદરતી સ્થળ એ તમારું જ છે ને. તમને ગમે છે એટલે ત્યાં જાઓ છો ને. જો તમને ગમતું હોય અને એવી જગ્યા પર જતા હો તો ત્યાં ગંદકી શું કામ કરવી, ત્યાં અવાજ મોટેથી ઘાંટા શું કામ પાડવા, કે બૂમ બરડા શું કામ કરે. અને સૌથી વધારે આપણા ગુજરાતીની તો બહુ મજાની વાત છે કે ત્યાં જાય એટલે ડીજે તો જોઈએ કે રેડિયો અથવા તો મોટા પેલા સ્પીકર જે આવે છે તો જોઈએ, એન્ટરટેનમેન્ટ તો એટલે મોટા સ્પીકર, અને પાછા ગરબા કરવાના. ગરબા તો કરવા જ પડે. જો ગરબા ન કરીએ તો આપણે ગુજરાતી ન કહેવાઈએ. સાહેબ, હું હમણાં થોડા દિવસ પહેલા લદ્દાખ ગયો તો ત્યાં પણ મેં જોયું કે આટલી સરસ જગ્યા છે, કુદરતી માહોલ છે, તો એ કુદરતી માહોલમાં પણ જ્યાં શાંતિ જોઈએ છે, લોકો શાંતિ માટે આવે છે, ત્યાં પેલું આપણે બ્લ્યુટૂથ વાળું સ્પીકર મોટેથી મૂકી અને બધા ગરબા કરતા હતા. પછી એમ થાય કે તમે ગરબા કરવા હોય તો અમદાવાદમાં જઈને કરો કે ગુજરાતમાં તમારા ઘરે કરો. આટલી જે ભવ્ય સુંદર જગ્યા, એટલે જ્યાં શાંતિ છે, લોકો અનુભૂતિ પીસ માટે આવે છે, ત્યાં બેસવા માટે આવે છે, એ જગ્યામાં તમારે આ બધાનું ઘોંઘાટ શું કામ. અને બીજી વસ્તુ કે આપણા જે જંગલ વિસ્તાર છે, એ જંગલ વિસ્તાર પ્રાણીઓ માટેનો છે. એમનું ઘર છે, એમનું ઘર છે. તમે ગયા છો, તમે ગયા, એમણે તમને આમંત્રણ તો નથી આપ્યું. અને ત્યાં જઈને આપણે ડીજે જોઈએ કે આપણે ગરબા કરવા જ પડે, તો આ સૌથી ખરાબ વસ્તુ છે. બીજું એટલે જ્યાં ત્યાં નાસ્તો કરવાનો ને ત્યાં જે કચરો મૂકીને ઉભા થઈ કે અને પાછા કહેશું યાર જંગલમાં તો ખૂબ મજા પડી ગઈ. પછી હું ઉપર જોયો, જે ઉપરનું જંગલ માણે અને નીચે બેસીને કચરો કરે, જ્યાંથી ઊભા થાય ત્યારે કચરો ભેગો નહીં કરવાનો. એટલે આમ છે ને, બહુ વર્ષો પહેલા મેં એક રૂપક બનાવેલું. જી. આમ એવું છે કે જીવો અને જીવવા દો. વાહ. પણ મેં એની સામે રૂપક એવું બનાવેલું કે જીવવા દેશો તો જીવશો. બરાબર છે, આપની વાત બહુ જ સાચી છે. બરાબર છે. અને આ મેં 15-20 વર્ષ પહેલા બનાવેલું રૂપક, પણ એ અત્યારે મને લાગે છે કે સૌથી વધારે રિલેટેબલ છે કે જીવવા દેવા વાળી વાત નથી થતી. અને એટલે આમાં શું છે કે આનું નુકસાન એવું થશે કે પાછલી પેઢી જે આગલી પેઢી જે આવશે એ તમને આમાં જવાબદાર ગણશે જ, છોડશે નહીં તમને કે તમે આના માટે, તમારા માટે કશું છોડીને નથી ગયા. સાહેબ, તમારું શું કહેવું? સાહેબ, આ આપની વાત બહુ સાચી છે, પણ એની સાથે સાથે એક નવો એપ્રોચ પણ હું જોઈ રહ્યો છું. મોટા તો કરી જ રહ્યા છે, પણ જે સ્કૂલોમાં, આપણી શાળાઓની અંદર જે બાળકોને એક નવું શિક્ષણ, આપણે જે સાચું પાયાનું શિક્ષણ આપીએ ને, કચરા ડબ્બામાં નાખવાનો, તો હું ઘણી જગ્યાએ જોઉં છું કે બાળકો, મોટાની વાત નથી કરતો, હું બાળકોની વાત કરું છું, એ લઈને એ પહેલું ડસ્ટબિન શોધે છે કે એમાં ડસ્ટબિન ક્યાં છે કે હું ડસ્ટબિનમાં જ નાખું. જ્યારે મોટા છે ગમે ત્યાં કચરો કરે છે. બીજું, બાળકો બને ત્યાં સુધી પ્રાણીઓને ખલેલ નથી કરતા, એમને પ્રાણીઓ પણ ગમે છે. એટલે હું એક નવો ટ્રેન્ડ પણ જોઈ રહ્યો છું કે આવનાર ભવિષ્ય એટલું જ સારું છે ગુજરાત કે ભારત માટે થઈને, કે આમ કે આપણે થોડા સંસ્કારિક બની રહ્યા છે, થોડી સારી સમજણ છે. એટલે એક ધેર ઇઝ અ હોપ, અને એ હોપ આપણે રાખવી જ જોઈએ. અને એ પ્રકારનું હવે તાલીમની પણ જરૂર છે, અને આવી વાતની પણ જરૂર છે કે હવે તો સુધરી. બરાબર છે ને. આ જે સંસ્કારી લોકો છે, એટલે સંસ્કારી એ સેન્સમાં કે જેમને કેવી રીતે વર્તન કરવું એ ખબર છે, એ લોકોએ એ ખબર ઓછી છે જેમને, એમના સુધી આ વાતને પહોંચાડવી જ પડે. અને પેલી જ્યોત સે જ્યોત જલે એના જેવું છે કે ભાઈ પછી છેલ્લે જળહળ પૃથ્વી થઈ શકે. મયુરભાઈ, ખૂબ સરસ રીતે તમે વાત કરી. સમાપનમાં તમે શું કહેવા માંગશો? સમાપનમાં હું એટલું જ કહેવા માંગીશ કે મારું છે, મારે સાચવવું છે, કેમ કે હું એને પ્રેમ કરું છું. એટલે પ્રેમ કરતા શીખો, સાચવતા શીખો. આપણું છે, સહિયારું છે, અને પ્રેમ શાશ્વત છે. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. હું રેડિયો એલજેનો ખૂબ ખૂબ આભારી છું, જયેશભાઈનો આભારી છું કે આજે એમણે મને આટલી બોલવાની અને આ વિષય પર વાત કરવા માટેની જે તક આપી, એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આપનો પણ આભાર. થેન્ક યુ.